ગુજરાતમાં ભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી. આપણા નક્ષત્રમાં આવે છે એટલે હવે વરસાદનો યોગ શરૂ થઈ જશે. તારીખ 25મી જૂન આસપાસ લગભગ ટ્રફ લાઇન જે છે એ મધ્યપ્રદેશમાં આવશે અને ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે વરસાદ થશે. તારીખ 25 જૂન આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે. હાલ લગભગ રાજસ્થાનના સરહદના ભાગોમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને હાલમાં ઉત્તર ગુજરાતના ભાગો તેમજ સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો તેમજ ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ 25 જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ કે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 26 જૂનથી લગભગ 30 જૂન આસપાસ બંગાળ ઉપસાગરના સિસ્ટમના કારણે ઘણા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઘણા ભાગમાં પૂરની સ્થિતિ રહેશે એવું શક્યતા રહેશે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં પણ બંગાળ ઉપસાગરમાં એક પછી એક બધી સિસ્ટમોના કારણે ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. એટલે લગભગ પ્રથમ જૂનના સપ્તાહ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અતિભારે વરસાદ કેટલા ભાગો થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં લગભગ વરસાદનું પ્રમાણ 3 ઇંચથી 6 ઇંચ અને દક્ષિણ ગુજરાતના ભાગમાં લગભગ 10 ઇંચ જેવું થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં. અને મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ જુલાઈના પ્રથમ સપ્તાહમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 9 થી 15 જુલાઈમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જી, કેટલું 3 મિનિટ થઈ.